ગીતાજીમાં ભગવાન સ્વયં એમ કહે છે 4 પ્રકારના ભક્તો છે, એમાં સૌથી છેલ્લો ભક્ત મને વધારે ગમે છે. ચતુર્વિધા ભજંતે, હે અર્જુન 4 પ્રકારના મારા ભક્તો છે, મને ભજનારા છે, અને એમાં સૌથી શ્રેષ્ઠ જો મને કોઈ ગમતો હોય, પેલો છે આર્ત ભક્ત. આર્ત એટલે દુખી. બીજો છે દુખી, એટલે દુખી થયો હોય એટલે ભજતો હોય. બીજો છે જિજ્ઞાસુ, કંઈક જાણવાની અપેક્ષાથી મને ભજતો હોય. ત્રીજો છે અર્થાર્થી, કંઈક મેળવવાની, કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ભજતો હોય. અને છેલ્લો છે જ્ઞાની ભક્ત. જ્ઞાની કેવો જ્ઞાની? એવો જ્ઞાની કે જેને મોક્ષની પણ મારી પાસેથી અપેક્ષા નથી, એવું જેને જ્ઞાન થઈ ગયું છે, એ ભક્ત મને ગમે છે. જેને સ્વાર્થ નથી, એવો ભક્ત મને ગમે છે. ભગવાનની ઉપાસના કરજો, પરમાત્માની પ્રાર્થના કરશું, સત્યની ઓર જાશું, તો સમજાશે પરમાત્માનું આ બધું જ આખું જગત બનાવેલું પરમાત્માએ. અને છતાં પણ બીજાને હોપી દીધું કામ. માણસ બનાવે પણ એ માણસનું પાલન કરવાનું કામ પરમાત્મા પોતે ન કરે, બીજા દ્વારા કરાવે. આખી દુનિયાને ચલાવે પણ ચલાવનારો દેખાય નહીં. જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? ભીમ પલાશ. પૃથ્વી તણો પીંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે? જગચાક ફેરવ નાર એ કુંભાર બેઠો ક્યાં હશે? આખી દુનિયાને ચલાવનારો કુંભાર ક્યાં બેઠો હશે? એ ચલાવનારો એ પરમાત્મા, એ સત્ય. સત્યની આરાધના છે. સત્યને વંદન કરજો, સત્યને જાણવાના પ્રયત્નો કરજો. અને જ્યાં સુધી સત્યને જાણશો નહીં ત્યાં સુધીમાં કોઈ દિવસ પ્રેમ નહીં જાગે. જાને બીનું ન હોય પરતીતી, બીનું પરતીતી હોય નહીં પ્રીતિ. જ્યાં સુધી તમે જાણશો નહીં ત્યાં સુધી પ્રેમ નહીં થાય વાલા. શ્રીમદ ભાગવત એટલે ગાયત્રી મંત્રનો વિસ્તાર. 24 અક્ષરમાં બધું આવી ગયું. અક્ષર 24 પરમ પુનીતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. બધું આવી ગયું. એવી કથા. જેમ ગાયત્રી મંત્ર છે એમ અહીંયા વાસુદેવ ગાયત્રી મંત્ર પણ ભગવાન ભાગવતજીમાં આપ્યો. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય. નમઃ સંકર્ષણાય. ધર્મના 4 ચરણોની વાત બતાવીને કહ્યું કે આપણે આ દુનિયામાં આવ્યા છીએ તો ધર્મ કરજો. આ દુનિયામાં આવ્યા છીએ તો ધર્મ કયો? ભાગવત જ મૂળ ધર્મ છે. ભગવાને માણસ બનાવીને મોકલ્યા છે તો ભાગવતનો રસ પીજો. પરમાત્માના નામનો રસ પીવો બહુ બહુ મીઠો છે વાલા, બહુ મીઠો છે. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહુ રસિકા ભુવિ ભાવુકા. મુહુરહુ રસિકા ભુવિ ભાવુકા. તમારે પીવો છે તો ભાગવતનો રસ પીજો. માણસ બનીને આવ્યા છીએ, પરમાત્માને ચાહજો.
પણ આ દુનિયામાં થાય કેવું ખબર? પરમાત્માને ચાહવાવાળા નથી, પરમાત્માથી ચાહવાવાળા છે. तुम भगवान को चाहो लेकिन भगवान से कुछ न चाहो. परमात्मा ने चाहो, परमात्मा थी न चाहो. અને એ કથા જો ભાગવતનો રસ પીવામાં આવશે તો જીવન કેવું જીવવું એની ખબર પડશે. જીવન સારું જીવતા શીખી જાવ પછી મરવાની તમારે ઉપાધિ નહીં કરવાની. મરણ સારું થઈ જ જાય. જેનું જીવન સારું હોય ને એનું મરણ સારું હોય જ. ભગવાન આ દુનિયાને નિભાવે. ષડ પ્રશ્નો કર્યા. પહેલો પ્રશ્ન છે શાસ્ત્રનો સાર શું છે. બીજો પ્રશ્ન શ્રેય શું, શ્રેયની પ્રાપ્તિ કેમ થાય, ભગવાનના રાજ્યનું પ્રયોજન શું, ક્યાં ક્યાં અવતાર ભગવાને લઈ અને કઈ કઈ લીલાઓ કરી. અને છેલ્લો પ્રશ્ન, ભગવાન કૃષ્ણ સ્વધામ ગયા પછી આ ધર્મ કોના શરણે ગયો. આ ષડ પ્રશ્નોનો જવાબ અમને આપો. અને એ ષડ પ્રશ્નોનો જવાબ સૂત નામના મહાપુરાણી આપે છે અને ભાગવતનો આરંભ થાય છે. નારાયણ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે. ભગવાન નારાયણને વંદન કર્યા, વ્યાસને વંદન કર્યા, માં સરસ્વતીને વંદન કર્યા. પછી કહ્યું, ભગવાનના 24 અવતારોની કથા બતાવીને કહ્યું કે હે શૌનક, હું તમને જે ભાગવત સંભળાવવા જઈ રહ્યો છું એ ભાગવત મારા ગુરુદેવ વેદવ્યાસ મહારાજે લખ્યું છે. આ ભાગવત, અરે વેદવ્યાસ મહારાજે લખ્યું? વેદવ્યાસને પ્રેરણા કોણે કરી ભાગવત લખવાની? ભાગવત લખવાની પ્રેરણા કોણે કરી? તો કહે છે વેદવ્યાસને પ્રેરણા કરી દેવર્ષિ નારદે. નારદે ક્યાં મળ્યા? તો કહે છે આશ્રમની અંદર. જ્યારે દેવર્ષિ નારદ જ્યારે આવ્યા છે આશ્રમમાં અને વેદવ્યાસ ખિન્ન મને બેઠા હતા, તો એ ખિન્ન મને પ્રશ્ન કર્યો. નારદે પૂછ્યું કે તમે કેમ ઉદાસ થયા છો, કેમ દુઃખી થયા છો? તો કહે છે મેં આટલા પુરાણો લખ્યા પણ છતાં મારા મનને શાંતિ નથી મળી, મને આનંદ મળ્યો. મને આનંદ મળે એવું કંઈક કરો. અને ત્યારે કીધું કે તમે અત્યાર સુધી જે કંઈ લખ્યું ને માત્ર જ્ઞાન લખ્યું છે. એક કામ કરો, કળિયુગનો સમય છે ને, કળિયુગમાં આનંદ તો ભગવાનનું ચરિત્ર જ આપી શકે. તો તમે ભગવાનના ચરિત્રનું વર્ણન કરો. બહુ સંક્ષિપ્તમાં કહ્યું કે તમે ભાગવતને ભાખો. વ્યાસ કહે છે હું ભાગવતને કેમ લખી શકું? બોલી શકું તો લખી ન શકું, લખી શકું તો બોલી ન શકું. બેમાંથી એક કામ થાય. તો તમે કહો એમ કરું. તમે કોઈક મને લખવા માટેનો કોઈ મદદગાર બતાવો. જો લખવા મને મદદ કરે તો હું બોલતો જાઉં. અને અંતે ગણપતિ મહારાજ લખવા માટે તૈયાર થયા છે. વેદવ્યાસ સમાધિસ્થ ભાષાનો ગ્રંથ બોલતા જાય, ગણપતિ લખતા જાય છે. ચતુશ્લોકી ભાગવત દેવર્ષિ નારદે વેદવ્યાસને આપ્યું છે. મૂળ 4 શ્લોકોનું ભાગવત છે. ભાગવત ભગવાન નારાયણના મુખારવિંદમાંથી પ્રગટ થયું. એણે બ્રહ્માને આપ્યું, બ્રહ્માએ નારદને આપ્યું, નારદે વેદવ્યાસને આપ્યું. અને વેદવ્યાસે 4 શ્લોકના 18,000 શ્લોક બનાવ્યા. 4 શ્લોકોના 18,000 શ્લોક બનાવ્યા. અને એ 18,000 શ્લોકમાં 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક, 1,600 લક્ષ અક્ષરવાળું એણે શ્રીમદ ભાગવતની રચના કરી છે. અને આ મહાગ્રંથ કેટલો અદ્ભુત ગ્રંથ છે. અદ્ભુત ગ્રંથ છે આ ભાગવત. અને આ ભાગવતનું નિરૂપણ, ભાગવતથી શું ફળ મળે છે? આખું ભાગવત એક કવિએ આખા એક ભાગવતના આંબામાં આપી દીધું છે. ભાગવત રૂપી આંબો છે અને એ આંબાની અંદર આખું ગીત આ પદ આપ્યું છે. તમને મારે એક પ્રાર્થના કરવી છે કે તમે જો ઓલી કથા કીર્તનની બુક લીધી હોય ને તો તમે હારે અહીંયા લેતા આવજો રોજના માટે.
હો ને, સ્ટોલ ઉપરથી કથા કીર્તનની બુક લીધી હોય ને મારી, તો તમે રોજના માટે અહીં લેતા આવજો. કારણ કે અહીંયાથી જેટલા હું ગીતો ગાઈશ ને, જેટલા પદ ગાઈશ, જેટલી ધૂનો ગાઈશ, એ બધું જ મેં આ કથા કીર્તનની બુકમાં આપ્યું છે. અને તમે અહીંયા લાવશો તો તમને સાથે ગાવાની મજા આવશે. સૌથી મોટો ફાયદો છે, સવારમાં દામોદર સ્તોત્ર એમાં આપ્યું છે મેં પેલા પાને, એ તમને ગાવા મજા આવશે. તો તમે રોજના માટે સાથે લેતા આવજો. ભાગવત કેવો ગ્રંથ છે? ભાગવતને સાંભળવાથી શું મળે? આખો આંબો નહીં, પણ અંતિમના 2 ચરણો મને બહુ ગમ્યા છે.